દર્શનમ મંદહાસ્ય રુચિરાનનમ પૂજિતં સુરનરોત્તમૈર્મુદા ધર્માનંદનમહં વિચિંતયે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. કાર્યણીના 11મા વચનામૃતનો હવે બીજો પ્રશ્ન વાંચીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો એક અમે પૂછી. પછી મુનિએ કહ્યું છે, મહારાજ પૂછો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનની મૂર્તિના સંબંધ વિનાના જે અન્ય સંબંધી પંચ વિષય તેને તુચ્છ કરી નાખે છે. સાંભળજો બરાબર. શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો. પ્રશ્ન પૂછી છે. મુનિઓ કે પૂછો મહારાજ. ભગવાનનો ભક્ત હોય તે ભગવાનની મૂર્તિના સંબંધ વિનાના જે અન્ય સંબંધી પંચ વિષય તેને તુચ્છ કરી નાખે છે અને પંચેય પ્રકારે એ ભગવાનનો જ સંબંધ રાખે છે. એવો જે ભક્ત તેને ભગવાન એમ આજ્ઞા કરે છે, તમે અમ થકી છેટે રહો. ત્યારે તે જો ભગવાનના દર્શનનો લોભ રાખે તો એને આજ્ઞાનો ભંગ થાય, અને જો આજ્ઞા ન પાળે તો ભગવાને એ ભક્ત ઉપર હેત ન રહે. માટે એ ભક્તે જેમ માઇક શબ્દાદિક પંચ વિષયનો ત્યાગ કર્યો છે, તેમજ ભગવાન સંબંધી પંચ વિષય જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ વિષય છે તેનો પણ ત્યાગ કરે કે ન કરે એ પ્રશ્ન છે. પછી સર્વે મુનિ મળી જેને જેવી બુદ્ધિ હતી તેણે તેવો ઉત્તર કર્યો, પણ એ પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજને કહ્યું છે, હે મહારાજ, એનો ઉત્તર તમે કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ છે અને ભગવાનને અખંડ સંબંધે રહિત જે માહિક પંચ વિષય તેને તુચ્છ કરી નાખ્યા છે અને શબ્દાદિક પંચ વિષય કરીને ભગવાન સંગાથે દ્રઢપણે જોડાયો છે, તે ભક્ત ભગવાનની આજ્ઞાએ કરીને જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં ભગવાનની મૂર્તિ પણ એ ભક્ત ભેળી જ જાય છે. અને જેમ એ ભક્તને ભગવાન વિના રહેવાતું નથી, તેમજ ભગવાનને પણ એ ભક્ત વિના રહેવાતું નથી. અને એ ભક્તના હૃદયમાંથી આંખનું મટકું ભરીએ એટલી વાર છેટે રહેતા નથી. માટે એ ભક્તને પાંચે પ્રકારે ભગવાન સંગાથે અખંડ સંબંધ રહે છે. કેમ જે શબ્દાદિક પંચ વિષય વિના જીવ માત્રને રહેવાતું નથી, તે શબ્દાદિક પંચ વિષયને એને તુચ્છ કર્યા છે ને પાંચેય પ્રકારે કરીને ભગવાનને વિશે જોડાણો છે,
તે માટે એ ભક્તને ભગવાન સાથે અખંડ સંબંધ રહે છે. ઇતિ વચનામૃતમ કાર્યાણીનું 11મું થયું. કારતક સુધી એકાદશીનું વચનામૃત કાર્યાણીનું 11મું. પકડો તો તમે શું વિચારમાં છો? તમારા સંકલ્પને તમે પકડી શકો? નિલેશભાઈ, તમે શું યાદ રાખ્યું? હા, બરાબર. વાહ, ઘણું સારું કીધું. બેસી જાઓ. તમારી બાજુના જીતુભાઈ ચિત્રોડા, કઈ નથી યાદ? ઠીક. ક્યુ વચનામૃત વંચાણું? એ ખ્યાલ નથી. હવે તમે વિચાર કરો, તમે કેમ કાંઈ નથી, કોઈ વિચારો જ નથી, શૂન્ય મૂન્ય બેઠા છો. ઘણી વાર શૂન્ય મૂન્ય પણ બેઠા હોય. ઘણી વાર શૂન્ય મૂન્ય પણ બેઠા હોય. કયો તમે શું કરતા હતા? કહી શકો તમે તમારી પરિસ્થિતિ? કાંઈ વાંધો નહીં, હજી ઉંમર થવા દો, પછી કહી શકશો. થોડીક ઉંમરની જરૂર પડશે અને થોડીક સમાગમની જરૂર પડશે. પણ આ વખતે તમે તમારો સિદ્ધાંત છોડી દીધો છે. નકર તમારે હાજે નવા ગામના ઝાડવા જોવા જ પડે. ગમે ત્યાં ગયા હોય અને નવા ગામ હાજે પહોંચવું જ પડે. એ હરિભગત એવા છે. અને આ 3 દિવસ ત્યાં અહીં રહ્યા છે એટલે તમે તમારું એટલું સિદ્ધાંત છોડ્યો ખરો. પછી કોણ કહી શકશે? આ મિસ્ત્રી, તમે કહી શકશો શું વાત આવી? હા, બરાબર. દેખો, જો ખ્યાલ આવે છે તમને આ કેટલું અઘરું છે? અને હજી સાબિત કરવું હોય તો છાપું લઈ આવો, છાપું વાંચી પછી પૂછી કે કેટલું યાદ રહેશે. જાજામાં જાજુ યાદ રહેશે. આગળ છાપું વાંચ્યું હોય ને સભામાં. આનો યાદ રહે. છાપું સંભળાવું? બહુ અઘરું પડે આ યાદ રાખવું. આને માટે બહુ સ્થિરતાની જરૂર છે. તમારે તો ઠીક, અમારે પણ. દેવજીભાઈ, તમે કહી શકશો? બરાબર. કાર્યાણીનું 11મું છે એ ખબર છે, બીજી ખબર નથી. બરાબર.
ઓલા ચિતારા રામજીભાઈ તમે કયો તો. વૈરાગ્ય કરીને પંચ વિષય જગતના તુચ્છ કરી નાખ્યા છે. હા હા બરાબર. ભગવાનનો ભક્ત એવો છે કે વૈરાગ્ય કરીને જગતના પંચ વિષય તુચ્છ કરી નાખ્યા છે. એને જગતના પંચ વિષય શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એનો આધાર હાવ મટી ગયો છે. એટલે એ ભગવાન સંબંધી પંચ વિષયને આધારે જ જીવે છે. એને ભગવાન એમ આજ્ઞા કરે કે જેમ જગતના પંચ વિષય છોડી દીધા છે એમ અમારા પંચ વિષય શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ છોડીને અમારાથી દૂર રહ્યો. ત્યારે જો એ આજ્ઞા પાળે તો ભગવાન સંબંધી પંચ વિષય પણ છોડી દેવા પડે, અને આજ્ઞા ન પાળે તો ભગવાન રાજી ન થાય. માટે એવો જે ભક્ત એને જગતના પંચ વિષય જેમ છોડ્યા છે એમ ભગવાન સંબંધી પંચ વિષયનો ત્યાગ કરે કે ન કરે. બહુ હાઈ લેવલનો પ્રશ્ન છે, બહુ કિંમતી પ્રશ્ન છે. પ્રશ્ન સમજાણો હોય તો. પ્રશ્નમાંથી જ કેટલું પ્રશ્નમાંથી જ કેટલું રહસ્ય નીકળે છે. પ્રશ્નમાંથી કેટલું રહસ્ય નીકળે છે. હજી એક વાર બોલું કે ભગવાનનો ભક્ત છે એને વૈરાગ્ય કરીને જગતના પંચ વિષયને તુચ્છ કરી નાખ્યા છે, અને ભગવાન સંબંધી પંચ વિષયનો જ એને આધાર થઈ ગયો છે. ભગવાન સંબંધી પંચ વિષયનો જ આધાર થઈ ગયો છે. એને ભગવાન આજ્ઞા કરે કે તમે અમારા સંબંધી અમારી મૂર્તિ સંબંધી પંચ વિષય પણ છોડીને અમારાથી દૂર જાઓ. ત્યારે એ ભક્ત જેમ જગતના પંચ વિષય છોડ્યા છે એમ ભગવાન સંબંધી પંચ વિષયનો ત્યાગ કરે કે ન કરે. આ પ્રશ્ન છે. આ પ્રશ્નમાં કેટલું રહસ્ય સમાયેલું છે. પહેલું તો આ પ્રશ્નમાં એ રહસ્ય છે કે ભગવાન સંબંધી પંચ વિષયનો ત્યાગ કરવાની આજ્ઞા ભગવાન કરતા હોય તો બીજા પદાર્થો તો ત્યાગ કરવા જ પડે, જેમાં આપણે માલ માનીને બેઠા છે. સીધું છે ને. હાવ હજી તો ભગવાન સંબંધી પંચ વિષય ભોગવવામાં આડું આવે એને આપણે છોડી શકતા નથી, તો ભગવાન સંબંધી પંચ વિષય ક્યાંથી છોડી શકાય? સમજાણો આ પ્રશ્ન. આ પ્રશ્નમાંથી આ રહસ્ય નીકળ્યું. આ પ્રશ્નમાંથી આ રહસ્ય નીકળ્યું. શું રહસ્ય નીકળ્યું? હા, ભગવાન સંબંધી પંચ વિષયનો ત્યાગ કરવાની આમાં વાત છે. તો ભગવાન સંબંધી પંચ વિષય મેળવવા માટે જે આડું આવે છે, જગત સંબંધી વિષય, જગત સંબંધી પદાર્થો, જગત સંબંધી સગા, એને તો ત્યાગ કરવાના જ રે. હાવ 1 + 1 = 2 એવું ગણિત આવ્યું આમાં.
કેટલો સરસ પ્રશ્ન પૂછ્યો. સહજાનંદ સ્વામીના પ્રશ્નમાં કેટલું રહસ્ય સમાયેલું છે. અને આ સહજાનંદ સ્વામીનું પોતાનું જ્ઞાન છે. ઓલા પ્રશ્નમાં, આગલા પ્રશ્નના જવાબમાં તો ગોપીઓનું દ્રષ્ટાંત આપ્યું. અહીંયા કોઈનું દ્રષ્ટાંત નથી આવતું. આમાં કોઈનું શાખ, કોઈનું પ્રમાણ નથી સહજાનંદ સ્વામીએ લીધું. આ સહજાનંદ સ્વામીનું પોતાનું જ્ઞાન છે. કે તુચ્છ પદાર્થો છોડ્યા છે, વૈરાગ્ય કરીને જગતના પંચ વિષયને તુચ્છ કરી નાખ્યા છે. એને ભગવાનના રૂપ સિવાય બીજું રૂપ ગમતું નથી. એને ભગવાનના શબ્દ સિવાય બીજો શબ્દ ફાવતો નથી. એને ભગવાન સંબંધી ગંધ સિવાય બીજો ગંધ ગમતો નથી. એને ભગવાન સંબંધી રસ સિવાય બીજો રસ ગમતો નથી. એને ભગવાન સંબંધી સ્પર્શ સિવાય બીજો સ્પર્શ કાળા નાગ જેવો લાગે છે, એવો થઈ ગયો છે. એને ભગવાન પોતે આજ્ઞા કરે, હવે જાઓ અમારાથી છેટા. અરે પણ આ તો ભગવાનને જોઈને જીવે છે, ભગવાનને સાંભળીને જીવે છે, ભગવાનને ચાખીને જીવે છે, ભગવાનનો સ્પર્શ કરીને જીવે છે. હવે એને કે છે તું વયો જા અમારાથી છેટો. જીવન દોરી હરી લે સહજાનંદ સ્વામી, ત્યારે એનું જીવન સહજાનંદ સ્વામીને અર્પણ કરે કે નહીં? એટલે કે જગતના પંચ વિષયને જેમ તુચ્છ કર્યા છે, ત્યાગ કર્યા છે, એમ ભગવાન સંબંધી પંચ વિષયનો ત્યાગ કરે કે ન કરે? આવો મજાનો પ્રશ્ન છે. સહજાનંદ સ્વામીની આજ્ઞાથી જગત સંબંધી પંચ વિષયનો ત્યાગ, ભગવાન સંબંધી પંચ વિષયનો ત્યાગ કરે કે ન કરે? લ્યો, ત્યારે બધા સંતોએ એનો ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, એ ભક્તે જેમ વૈરાગ્ય કરીને જગતના પંચ વિષયનો ત્યાગ કર્યો છે અને ભગવાન સંબંધી પંચ વિષય એનું જીવન થઈ ગયું છે, એ ભક્તને ભગવાન આજ્ઞા કરે કે તમે અમારાથી દૂર જાઓ અને અમારા સંબંધી પંચ વિષય પણ છોડી દો, ત્યારે એ ભક્ત ભગવાનની આજ્ઞાથી ભગવાન સંબંધી પંચ વિષયનો પણ ત્યાગ કરી દે છે. પછી એ ભક્ત જ્યાં જાય ત્યાં ભગવાનની મૂર્તિ એની સાથે જાય છે. ભગવાન એના હૃદયમાંથી ભક્ત આંખનું મટકું મારે એટલી વાર પણ અળગા રહેતા નથી. ભગવાન ત્રણેય અવસ્થામાં એના થઈ જાય છે અને ભક્ત ત્રણેય અવસ્થામાં ભગવાનનો થઈ જાય છે. હવે હું તમને પ્રશ્ન પૂછું છું કે જગત સંબંધી પંચ વિષય જીવન થઈ ગયું છે આપણું, આપણને ભગવાન એમ આજ્ઞા કરે કે જગત સંબંધી પંચ વિષય છોડી દો, તો એ ભક્ત જગત સંબંધી પંચ વિષયનો ત્યાગ કરે કે ન કરે? ખરેખરી કરીને કા આ મેં પ્રશ્ન પૂછ્યો એ નિલેશભાઈ ઓલા પ્રશ્ન થી નીચેના લેવલ નો પૂછ્યો કે એનાથી ઊંચેના લેવલ નો પૂછ્યો? નિલેશભાઈ કયો તો. હે, નીચેના લેવલ નો બહુ સમજી જાય છે. આ એનાથી નીચેના લેવલ નો પ્રશ્ન છે. ત્યાગ કરે કે ન કરે? તમે કયો તો. કરે. જગત સંબંધી પંચ વિષયનો ત્યાગ કરે, ભગવાન આજ્ઞા કરે તો કરી દે, બરાબર. પછી ભગવાન સંબંધી પંચ વિષયનો ત્યાગ કરે? ઓહો, આ સહજાનંદ સ્વામી નો આવ્યા હોત તો દુનિયામાં હાવ અજ્ઞાન જ હોતો, હાવ અજ્ઞાન જ હોત. સહજાનંદ સ્વામી આવ્યા ત્યાંથી જ્ઞાન થયું. નકર આ કોને ખબર? આવો પ્રશ્ન કોણ કરે, કોણ પૂછે, આનો જવાબ કોણ દે? પ્રશ્ન પૂછનારાને આનો જવાબ ન આવડતો હોય. હે, ગજબ છે હો. હે,
ઓહો હો, આ વચનામૃત એટલે વચનામૃત છે, ગજબ છે. એ દરરોજ એક વચનામૃત વાંચજો, નો યાદ રહે તોય, નો સમજાય તોય વાંચી નાખો. હા, શિબિરાર્થી બધાને નિયમ આપું છું, દરરોજ એક વચનામૃત વાંચી નાખવાનું. દરરોજ એક વાંચો, દરરોજ એક વાંચો, દરરોજ એક વાંચો. સહજાનંદ સ્વામી વાતો કરે છે અને હું સાંભળું છું. આવા ભાવથી એક વચનામૃત દરરોજ વાંચો મારા ભાઈ. બીજું બધું વાંચવું હવે મૂકી દો. બીજા બધા સાહિત્યો, જરૂર વગરના સાહિત્યો બહુ જીવમાં ઉતાર્યા, બહુ ઉતાર્યા જીવમાં, ડૂચા ખાલી દીધા. લખુભાઈ તમે કયો તો, હું પ્રશ્ન પૂછ્યો. પ્રશ્ન પૂછો મુનિ પત્ની ભગવાન સંબંધી જગત સંબંધી બધા પંચજીવોનો ત્યાગ કર્યો. ભગવાન સંબંધ, ભગવાનના સંબંધ વિના જે પંચજીવ છે તેનો ત્યાગ કર્યો છે. ભગવાન સંબંધી પંચજીવનો ત્યાગ કરે કે ન કરે? બરાબર, ભગવાનની આજ્ઞાથી ભગવાન સંબંધી પંચવિષય ત્યાગ કરે કે ન કરે? હે, વિશિષ્ટાદ્વૈત મત સિદ્ધાંત આ પ્રશ્નમાં અને આ જવાબમાં આવી જાય છે. વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત આમાં આવી જાય છે. અને આ વાત સહજાનંદ સ્વામીની પોતાની જીવનમાં ઉતારેલી બાબત છે. રોજ જાઓ, રોજની લીલાઓ યાદ કરો, ત્યારે ખ્યાલ આવશે કે સહજાનંદ સ્વામીએ શું છોડ્યું. લોયાના ત્રીજા વચનામૃતમાં નજર પહોંચાડો તો ખ્યાલ આવશે કે બીજાએ શું છોડ્યું અને નીલકંઠ વર્ણીએ શું છોડ્યું. બીજા બધાએ કોઈએ લોકલાજ છોડી, કોઈએ સ્ત્રી છોડી, કોઈ સ્ત્રીઓએ પુરુષ છોડ્યા, કોઈએ રાજ્ય છોડ્યું, કોઈએ સંસાર છોડ્યો, કોઈએ સગા સંબંધીને છોડ્યા. આવા 24 ભક્તોના નામ લખાણા છે લોયાના ત્રીજા વચનામૃતમાં. પણ નીલકંઠ વર્ણીએ શું છોડ્યું બોલો? નીલકંઠ વર્ણીએ શું છોડ્યું? તો કે અતિશય વૈરાગ્ય હતો, વૈરાગ્ય અસાધારણ હતો. રામાન સ્વામીને વિશે પ્રીતિ પણ હતી. અને એક સ્થાનકમાં બોધોહન માત્ર રહેવાય, એથી વધુ રહેવાય નહીં એવા ત્યાગી હતા. રામાન સ્વામી ભુજથી વોરંટ મોકલ્યું કે સત્સંગમાં રહેવાનો ખપ હોય તો થાંભલાને બાથ લેવી પડશે, થાંભલાને બાથ લેવી પડશે. હવે ત્યાંથી આગુ પાછું નહીં થવાય, નહીં ભુજ જવાય, નહીં બીજે ક્યાંય જવાય. તમારે દ્વારકા જવાના, તુલસી શ્યામ જવાના મનસુબા હવે બંધ કરો. આમ તો નરસિંહ મહેતાએ પીપળાણાથી જ કહી દીધું હતું કે વર્ણિરાજ આમ ભાટકે ભગવાન નહીં મળે, આમ ભાટકવાથી ભગવાન નહીં મળે. ભગવાન જતા હોય તો લોજ જાઓ, ત્યાં રામાનંદ સ્વામી અત્યારે પ્રગટ ભગવાન છે. અને પછી ગયા છે લોજ નીલકંઠ વર્ણી. સ્ત્રીનો ગંધ ગમે નહીં, સ્ત્રી પડખે નીકળી હોય તો માથું પાકી જાય. આવો તો વૈરાગ્ય તો ચટકીદાર. અને એ વૈરાગ્યમાં ગૌણતા લાવીને લોજમાં રોકાઈ ગયા છે. રામાનંદ સ્વામીના સંતો જોયા પછી, રામાનંદ સ્વામીનો ઇતિહાસ સાંભળ્યા પછી એને એમ થયું હવે જલ્દી ભુજ જવું છે, આઈ નથી રહેવું. પણ મુક્તાનંદ સ્વામીએ કીધું ભાઈ સ્વામીની આજ્ઞા લેવી પડે. આપણે પત્ર લખીને પાછો જવાબ મોકલ્યો, એ તમારે સત્સંગમાં રહેવાનો હોય તો થાંભલાને બથ લ્યો. એ થાંભલો અત્યારે છે કે નહીં? લોજમાં નીલકંઠ વર્ણીએ બથ લીધી હતી, પ્રસાદી નો હશે હજી.
દર્શન કરવા રોજ ગયા હોય એને કોઈને ખબર છે? બાપભાઈ તમને ખબર છે થાંભલો એ ક્યાં આવ્યો? સભા મંડપમાં છે કે મંદિરમાં છે કે દરવાજામાં છે કે લોજની ભાઈ પાસે છે? જે થાંભલાને નીલકંઠ વર્ણીએ બથ ભરી હતી એ થાંભલાના દર્શન તમે કર્યા? હું કહું એને જ જવાબ દો. તમારો વારો બાકી છે. અમે તો એ થાંભલાના દર્શન કર્યા છે. જાડોય બહુ છે, લાંબોય બહુ છે. બાબુભાઈ હે? એ થાંભલો ધામમાં વયો ગયો. હા, આણે મારી વાહે મારી જેમ જ બોલ્યા. ભગાભાઈ તમને બોલતા ન આવડ્યું. અને ગજબ કરી બાપભાઈ. હવે આ બીજા શું કે ભાઈ થાંભલો કેદી બન્યો હતો? આમાં કોઈ કહે? અરવિંદભાઈ નવસારી વાળા થાંભલો છે લોજમાં. હે? મુક્તાનંદ સ્વામી. હા, પછી 9 મહિના સુધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞા માર્યા. મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં કેમ રહ્યા? કોણ રહ્યા મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં? કોણ રહ્યા? કોઈને 7 વર્ષ સુધી કોઈને સલામ કરી નથી. કોઈની પાસે પોતાની વાત નમતી મૂકી નથી. આવો ચટકીદાર સ્વભાવ ને આવો આકરો વૈરાગ્ય, એ આકરો વૈરાગ્ય આજ મુક્તાનંદ સ્વામીને બથ ભરીને રહી ગયો છે. આ છે નીલકંઠ વર્ણીનું લોજનું જીવન. એ કાર્યાણીના બીજા વચનામૃતનું મૂર્તિમાન, બીજા પ્રશ્નનું મૂર્તિમાન રહસ્ય છે. કાર્યાણીના 11મા વચનામૃતનું બીજા પ્રશ્નનું મૂર્તિમાન રહસ્ય એટલે લોજવાળા સરજુદાસ નીલકંઠ વર્ણીનું જીવન. એને બીજા પદાર્થો તો તુચ્છ કરી નાખ્યા હતા. મુક્તાનંદ સ્વામીની આજ્ઞા માર્યા રામાનંદ સ્વામીની આજ્ઞાથી. મુક્તાનંદ સ્વામી કહી દીધું હતું કે સાધુમાં જઈ રહીને વાઈટ જોજો. વૈશાખ ટાણે, વૈશાખ માસ ઉતર્યા ટાણે આવીશ હું ગામ પીપલાણે. આવ્યા જાણીને આવજો તમે, ત્યાં તમને મળશું અમે. આમ કીધું તું. સાધુમાં વાઈટ જોજો અને સાધુને અષ્ટાંગ યોગ શીખવજો. એક રાત એક ઠેકાણે ન રહે એવો તો વૈરાગ્ય હતો. અને એ નીલકંઠ 9 માસના નિવાસી થયા લોજપુરના. એ નીલકંઠ લોજપુરના 9 મહિનાના નિવાસી થયા. વિચાર કરો. હે, વૈરાગ્ય ન હોય એને તો તમે વસ્તીમાં રોકી દો. વૈરાગ્ય વાળાને વસ્તીમાં રોકી દીધા. ગોદોહન માત્ર એક સ્થાનમાં રહેવાય, 12 કલાક વધારે ન રહે એવો તો ત્યાગ હતો. એક વૃક્ષ નીચે બીજી રાત ન રહે, બીજી રાત રહી તો બંધન થશે એવા ભયથી નીલકંઠ એક વૃક્ષ સાથે બીજી રાત ન રહે એવા તો વૈરાગ્ય વાળા હતા. રોજની વાવે આવ્યા 1856 જેઠ શ્રાવણવદી છઠ ને દિવસે પ્રાતઃ કાળે પૂર્વમાં એક સૂર્યનારાયણ પ્રગટ થયો અને પૂર્વમાં ધર્મ ભક્તિ જન્મેલો એક સૂર્યનારાયણ રોજની વાવ ઉપર આવી અને વિશ્રાંતિને પામ્યો. અને એ નીલકંઠ વર્ણી કાળા પથ્થરની સિપર ઉપર આસન લગાવ્યું અને સમાજને ઉપદેશ આપ્યો. આ બાજુના કાળા પથ્થર જેવા માનવીને મારે કાપવા છે, એની ઉપર મારે આસન લગાડી દેવું છે, એને મારે દબાવી દેવા છે. આવો કાળા પથ્થર ઉપર આસન કરીને સમાજને ઉપદેશ આપ્યો.
લોજની વાવે આવ્યા, લોજની વાવે, એમ ઓલું કીર્તન છે. બાળા જોગી આવી બેઠા લોજની વાવે, ન્યા નારી નગરની આવી જળ ભરવા, એને નિરખ્યા ત્યાં કુંજ વિહારી લોજની વા. આ તો ધ્યાનસ્થ અવસ્થામાં નાસિકાગ્ર દ્રષ્ટિ રાખીને બેઠા હતા. કોઈ હામું જોવે નહીં. ગામમાંથી આયરાણીયું ભરવાડિયું આવ્યું બધું, કોઈ પાણી ભરવા. ઓહો હો, આનો પાવર તો જો હામું જતો નથી. દેખાય છે નાનો પણ આની વાયડે તો જો આપણે આને કેવા લાગતા હશું. આવી બધી વાતો કરતા હતા. હા, બહુ જાણે વૈરેથી પોછડી થઈ ગઈ છે. તમે હું આ સાધુને જોઈને હું તમે કલ્પના કરતા હો? બસ એવી કલ્પના એ લોજ વાળા આયરના બૈરાઓ બધી કરતા હતા. એમ ત્યાં વળી એક ડોશી કે આને ખાવા કોણ દેતું છે, બીજી કે આને કોણ ખાવા દે, હામું જતો નથી. હવની રીતે કલ્પના કરીને છેલ્લે કે છે, વર્ણી રાજ અમારે ઘેર પધારો. એમ તો દહીં ને રોટલા તમને જમાડી, મરચાનું આથણું લીંબુના પાણીમાં બોળેલું છે, અને ઢેફલા પડે એવું ઘરની ભેંસનું દહીં છે, સળી ઉભી રહે એવું ઘરની ભેંસનું દૂધ છે. નીલકંઠ વર્ણી જો ઘરે આવો તો તમને દહીં રોટલો જમાડીએ. નીલકંઠ વર્ણી હામુય જોતા નથી, હામુય જોતા નથી. વિચારો તમે. આ બધા એની રીતે કલ્પના કરી પાણીના બેડા ભરીને જાય છે. ત્યાં આશ્રમના 50 સંતોમાંથી એક સંત સુખાનંદ નામના વાવે પાણી ભરવા આવ્યા. એમણે આ શાંત મૂર્તિ નીલકંઠના દર્શન કરીને શાંતિને પામ્યા છે. ઓહો મહારાજ, હે તમે કોણ, ક્યાંથી આવો, તમારા મા બાપ? અરે ડોન્ટ સ્પીક સાધુરામ. બોલશો નહીં કેમ? અરે સાધુ છો કે શું? મા બાપ નું પૂછાય, ગામ નું પૂછાય, નાત નું પૂછાય. જન્મ મરણ થી મુકાવે એ જ સાચા મા બાપ છે. સુખાનંદ સ્વામી કે હા મહારાજ માફ કરજો, આ તો પૂછવાની રીતે પૂછું છું, બાકી હું સમજુ છું આપણા ત્યાગીના ધર્મ. કાંઈ વાંધો નહીં, આશ્રમમાં આવશો. આશ્રમમાં ક્યાંય ગામમાં જાતો જ નથી, ક્યાંય ગામમાં જાતો, બોલતા નહીં, બીજી વાત કરો કાંઈ. મા બાપ ની વાત કરતા નહીં, ઘર ગામમાં આવવાની વાત કરતા નહીં. આ એનો રૂવાબ, આ એની ચટકી. હે વિચારો તમે. હું આ પ્રશ્નને નીલકંઠના જીવનમાં મૂર્તિમાન તમને દેખાડું છું. આ પ્રશ્નના જવાબને, આ વિશિષ્ટ અદ્વૈત સિદ્ધાંત મતનું મૂર્તિમાન સ્વરૂપ એટલે નીલકંઠ વર્ણી લોજવાળા. એમ બહુ આજીજી કરે છે સાધુ. મહારાજ આવો. આ મુક્તાનંદ સ્વામી અમારા મોટેરા સાધુ છે. અમે બધા રામાનંદ સ્વામીના શિષ્યો છે. પિતાશ્રીએ કહેલી સ્મૃતિ પાછી સ્મૃતિ પટ ઉપર આવી. પિતાશ્રી બોલ્યા હતા કે સોરઠમાં જાયજો, જાઓ તો, અને ત્યાં રામાનંદ સ્વામી પાસે જાયજો. હા, તમે રામાનંદ સ્વામીના સાધુ છો? ઓહો માફ કરજો, હાલો હાલો આવું. ઓહો તમે મોટેરા? નહીં નહીં, અરે અમારા મુક્તાનંદ સ્વામી બહુ મોટા છે. અમારા અહીં 50 સંતો. આ આશ્રમ રામાનંદ સ્વામી નો છે અને અહીંના મહંત પદે મુક્તાનંદ સ્વામી છે. તો રામાનંદ સ્વામી એ તો ભુજ બિરાજે છે. હારો હારો હાલો હાલો આવો. પછી તો મરી થઈ ગયા.
ત્યાં તો સુખાનંદ સ્વામી દોડીને પાણીનો ઘડો લઈને દોડીને પહોંચી ગયા. મુક્તાનંદ સ્વામીને બધા સંતોને કીધું, એ એક વરણી આવ્યા છે, એક નીલકંઠ આવ્યા, વરણી રાજ આવ્યા, હાલો હાલો દર્શન કર્યા જેવા છે. ત્યાં તો એક સાધુ હાર લઈ આવ્યા સિંહાસનેથી ઉતારીને. મુક્તાનંદ સ્વામી કે લાવો લાવો હાર લાવો. બીજાને કીધું લાવો લાવો એકાદી રજાઈ કે કાંઈક એમ ચટાઈ લાવો પાથરી બ્રહ્મચારી માટે. તા તો બ્રહ્મચારી આવ્યા. મુક્તાનંદ સ્વામી હાલ લીધો, પહેરાયો. નીલકંઠે સ્વીકારી લીધો. કે બધાને જવાબ દીધા, આને નહીં દેવાય. મુક્તાનંદ નો ચહેરો વાંચી લીધો નીલકંઠે, એનો ચહેરો વાંચી લીધો. અને મુક્તાનંદ સ્વામીએ નીલકંઠ નો ચહેરો વાંચી લીધો. બેસો બેસો. અને એવી ચર્ચા થઈ છે, એવી મસલત થઈ છે. ત્યાં બહુ વિચાર વિમર્શો ત્યાં કર્યા છે પરસ્પર. એમ ક્યાંથી આવો છો? અયોધ્યાથી. સુખાનંદને જવાબ દીધો એવો મુક્તાનંદ સ્વામીને જવાબ નહીં દીધો. સમજાય છે ને? આપણે આપણું જીવન વિચારજો. બધી એક રીતે ન વર્તાય, ક્યાંક ઢીલું રહેવું જોઈએ. સર્પ બહુ વાંકા ચોકો હાલે પણ દરમાં સીધો સીધો થઈ જાય. આપણું દોર છે ક્યાંય સીધું થવાનું. નીલકંઠ સીધા થઈને જવાબ આપે છે. અયોધ્યાથી આવું છું, સરયુ કાંઠેથી. ઓહો, તો તમે સરજુદાસ. તરત એક નામ પાડી દીધું મુક્તાનંદ સ્વામી નીલકંઠ નું. તો સરજુદાસ સરયુ ને કાંઠેથી આવે છે. પાંડે કુળમાં જન્મો છું. માતા પિતાનું નામ ધર્મ ભક્તિ. અને અમારા માતા પિતા રામાનંદ સ્વામીના શિષ્યો હતા. ઓહો, આ તો અમારા ગુરુભાઈ ના દીકરા. ઓહો, મુક્તાનંદ સ્વામી કે અમારા ગુરુ રામાનંદ સ્વામી છે અને તમારા માતા પિતા રામાનંદ સ્વામી ના શિષ્ય. તો અમારા ગુરુભાઈ માતા પિતા, તમે એના દીકરા છો. ઓહો, તમે ધર્મદેવ ભક્તિ માતા ના દીકરા, તમે તો અમારા જ છો. રહ્યો રહ્યો આઈ રહ્યો આઈ રહ્યો, આ તમારું છે. હો, નીલકંઠ વર્ણી નો વૈરાગ થોડો થોડો મીંડો ઘસાવા. મુક્તાનંદ સ્વામીની સાધુતા જોઈ નીલકંઠ ઓગળી ગયા છે. ત્યારે નીલકંઠ પણ કે છે મનાઈ રાખો. આવી વાણી મેં ક્યાંય સાંભળી નથી. ઓહો, આ સાધુ તો જો બધા, એક પણ સાધુ કોઈ આમાં નવરાશ ઉપર બેઠો નથી. આ બધા કર્મઠ કેટલા છે, કર્મ પરાયણ છે, સેવા ભક્તિ પરાયણ છે. ઓહો, આ તો બહુ સરસ મંડળ. આમાં કોઈ ભાંગ ગાંજો પીતો નથી, કોઈ હોકો ગગડાવતો નથી, કોઈ સ્ત્રીઓનો યોગ રાખતો નથી. આ તો બહુ સુંદર મંડળ છે. મુક્તાનંદ સ્વામી મને અહીં રાખશો? ઓહો, મુક્તાનંદ સ્વામી કે રહ્યો રહ્યો, આ આશ્રમ તમારો છે. સ્વામી આવશે ભુજ થી ને આપણે મળશું ને આનંદ કરશું. વિચાર કરો. રોકાઈ ગયા હો નીલકંઠ. અને પછી જમાવટ લઈ ગયા. નીલકંઠ વર્ણીને આ સંતો કે છે, અમારા નેણ ના લોભે ક્યાંય એ તો રહ્યા છે આમાં લોભાઈ. હે કે ભાઈ અમારા તો રામાનંદ સ્વામી સિવાય ક્યાંય હેત થાય નહીં ને આમાં હેત થઈ ગયું છે. અતિ વૈરાગ્ય ત્યાં નીલકંઠે ગૌણ કર્યો છે. અતિ ત્યાગ ત્યાં નીલકંઠે અતિ ત્યાગની ગાંઠો થોડીક ઢીલી પાડી છે. વિચારો. સમજાણું આ પ્રશ્ન અને એનું રહસ્ય. નીલકંઠ વર્ણીનું જીવન. ક્યાં નીલકંઠ? અયોધ્યા વાળા નહીં, જગન્નાથપુરીમાં ઓલા બાવાઓને મારી નાખ્યા એ નીલકંઠ નહીં. આ તો લોજ વાળા નીલકંઠ. એનું જીવન એટલે કાર્યાણીના 11મા વચનામૃતના બીજા પ્રશ્નનું રહસ્ય.
નીલકંઠ વર્ણીનું જીવન એટલે કાર્યાણીના 11મા વચનામૃતના બીજા પ્રશ્નનું રહસ્ય. લ્યો આ સહજાનંદ સ્વામીની ફિલોસોફી છે. આ સર્વોપરી વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત આમાં નિરૂપણ થાય છે આડકતરી રીતે. વિશિષ્ટાદ્વૈત મત સિદ્ધાંતમાં એક કક્ષા એવી છે કે ઉપાસ્ય મૂર્તિની આજ્ઞાથી સદગુણો પણ છોડવા પડે છે, સદગુણો પણ છોડવા પડે છે. આપણે દુર્ગુણ છોડવા માટે પણ રિવેશમાં ચાલીએ છીએ. બોલો, હજી દુર્ગુણ પણ છોડતા નથી આપણે ઉપાસ્ય મૂર્તિને રાજી કરવા માટે, તો સદગુણ કેદી છોડીશું? અને શુદ્ધ વિશિષ્ટાદ્વૈત મત સિદ્ધાંત આપણા જીવનમાં ક્યારે ઉતરશે? જ્યારે વિશિષ્ટાદ્વૈત મત સિદ્ધાંત સ્પષ્ટ કરવો હોય ત્યારે ઉપાસ્ય મૂર્તિ એના અનુયાયીઓ પાસે સદગુણોનો પણ ત્યાગ કરાવી શકે છે અને સદગુણો પણ ત્યાગ કરી દે છે. સહજાનંદ સ્વામીની આજ્ઞાથી 500 પરમહંસો વનમાં રહ્યા. એક કપડા ભર શિયાળાની ઠંડી સહન કરે અને પૂછે, ક્યાં હતા રાય? તો કે ઓલા ઝાડવાને ઓથે. સહજાનંદ સ્વામી કે, ઝાડવાનો ઓથ અમારો નહીં, શું છેતરો છો અમને? આજે ક્યાં રાત હતા? તો કે ભેખડીને ઓથે. એટલે ભેખડીનો ઓથ અમારો નથી. આવા કૈસ્યા છે 500 પરમહંસને વનમાં રાખ્યા. હાથ પાત્ર અને ઉદર જોડી સંગ્રહ કરવો અનાજનો, એ પેટમાં કરી લેવાનો, અને હાથ છે એ ડીશ એમાં લઈને જમી લેવાનો, અને સંગ્રહ માટે પેટમાં નાખ્યું એ સંગ્રહ. આપણી જેમ કઈ ફ્રીજ નહોતું સંગ્રહ માટે કે ચાલો શાક વધ્યું છે ફ્રીજમાં મૂકી દો, હાજે કાયમ આવશે. અને એ જ સંતોને આકસ્મિક સહજાનંદ સ્વામી આજ્ઞા કરી, ચાલો વસ્તીમાં, એટલે પરબારા વસ્તીમાં રહેવા માંડ્યા છે. એક દિવસ સહજાનંદ સ્વામીની આજ્ઞાથી એ સંતો વનમાં રહીને એકાંતિક કહેવાના, એ જ સંતો વસ્તીમાં રહીને મંદિરોના પથરા ઉપાડીને મંદિરોના પથરા ચણીને નિષ્કુળાનંદ સ્વામી જેવાએ પોતે મંદિરોના પથરા ચણ્યા અને પોતે ટાંકણા નથોડા હાંક્યા. એ સંતો જે વનમાં રહીને એકાંતિક કહેવાતા હતા, એ સહજાનંદ સ્વામીની આજ્ઞાથી વસ્તીમાં રહીને એકાંતિક કહેવાના. આ છે કાર્યાણીના 11મા વચનામૃતનો બીજા પ્રશ્નનું રહસ્ય. લ્યો બોલો, સમજાય છે? એક દિવસ ઓલા લાલજી સુતારને એના સસરાને ઘરે લઈ ગયા, એના સસરાના ગામમાં લઈ ગયા, અને ત્યાં જઈને મુંડન કરાવ્યું. મૂંડ્યા હો લાલજી ઉતારને, અને પછેડી લઈ આવીને ગેરુથી રંગી પછેડી અને ભગવી અલ્ફી લાલજી સુતારને પહેરાવી દીધી, અને નામ પાડ્યું નિષ્કુળાનંદ સ્વામી. એના સસરાને ત્યાં ઘરે ગામમાં લઈ જઈને સાધુ કર્યા છે. અને તદુપરાંત વિશેષમાં આજ્ઞા કરી નિષ્કુળાનંદ સ્વામીને કે ઘરે ઘરે ભિક્ષા માગવા જાઓ. નિષ્કુળાનંદ સ્વામી ઘરે ઘરે ભિક્ષા માગવા ગયા. એમ કરીને એના સસરાને ત્યાં પણ ગયા. નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ એમ કહીને જ્યાં એક દિવસ તલવારનો ઘોકો લઈને ગયા હતા, જ્યાં એક દિવસ 16 શણગાર સજીને ગયા હતા, ત્યાં આ શેખપાટના અને જામ સાહેબના કારભારી રામજી મિસ્ત્રીના દીકરા લાલજી સુતાર, લાલજી મિસ્ત્રી ભગવા કપડા પહેરીને ઈ આંગણે જઈને ઉભા રહ્યા છે. વિચારો,
અને નિષ્કુળાનંદ સ્વામી એનું નામ રાખ્યું છે. ત્યારે કેવો મામલો મચ્યો હશે ને થોડોક વિચાર કરો, કેવો મામલો મચ્યો છે સંસારની દ્રષ્ટિથી વિચાર કરો. અને એ મામલાના શબ્દો ક્યાંય શાસ્ત્રોમાં લખાય એવા નહોતા, એટલે લખાણા નથી. એવો વૈરાગ્ય, અને સંપ્રદાયમાં વૈરાગ્ય મૂર્તિની ડિગ્રી, વૈરાગ્ય મૂર્તિનું બિરુદ નિષ્કુળાનંદ સ્વામીને જ લાગે, બીજા કોઈને નહીં. અને એ નિષ્કુળાનંદ સ્વામીને એક દિવસ સહજાનંદ સ્વામી આજ્ઞા કરી, જાઓ ધોલેરાનું મંદિર કરો. અને એ નિષ્કુળાનંદ સ્વામી ધોલેરાનું મંદિર કર્યું છે. એક દિવસ આજ્ઞા કરી, જાઓ કારિયાણીમાં મંદિરનું કામ ચાલે છે, ચૂનો ખાંડવા જાઓ. નિષ્કુળાનંદ સ્વામી કારિયાણી બાંધકામ ચાલતું હતું, ત્યાં કુંડીમાં નાખીને ચૂનો ખાંડતા હતા. વૈરાગ્ય મૂર્તિ પથરા ઉપાડવા માંડ્યા, વૈરાગ્ય મૂર્તિ ચૂનાના તગારા ઉપાડવા માંડ્યા, વૈરાગ્ય મૂર્તિ ગ્રહસ્થોના નામ લખવા માંડ્યા, વૈરાગ્ય મૂર્તિ સ્ત્રીઓના નામ લખવા માંડ્યા, વૈરાગ્ય મૂર્તિ ગ્રહસ્થના ઢોર ઢાખર બાળકો છોકરા છૈયા એના નામ લખવા માંડ્યા. આ છે કારિયાણીના બીજા 11મા વચનામૃતના બીજા પ્રશ્નનું રહસ્ય. મૂર્તિમાન છે ને વચનામૃત છે ને મૂર્તિમાન, બસ. આ સ્વરૂપ સહજાનંદ સ્વામી, આ મૂર્તિ કોઈ દી પૃથ્વી પર આવી નથી, આવશે નહીં, ગઈ નથી, જાશે નહીં, ચોક્કસ માની લેજો. અને આના વિના આપણો કોઈ સીધો જોખે એમ નથી, આના વિના આપણને કોઈ અક્ષર પદ આપે એમ નથી, નક્કી કરી લેજો. અને આડા આવડા માથા નાખતાની માથું રહી જાય, માલિપાન ધડ રહી જાય બાય, અને હેરાન થઈ જાઓ. જો એની મસ્તી છે આપણી પાસે, આવી મસ્તી. કિશોરભાઈ જો એને વતનામૃત નું કઈ છે, જો એની મસ્તીમાં છે, બસ આવી મસ્તી લાગી જવી જોઈએ વતનામૃત. તમારા ઘરે મહેમાન આવે તોય સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે, સંવત 1877 ના કારતક સુધી એકાદશી ને દિવસ કારિયાણી મધ્ય માચા ખાચરના દરબારમાં વિરાજમાન હતા. ઓલો વાતો શરૂ કરે મહેમાન કે કેમ છે હમણાં, ક્યાંય પાત્ર બાત્ર છે, ક્યાંય છોકરો છોકરી છે, એમ વાત શરૂ કરે. તા ઉપાડો કારિયાણી 11મું વતનામૃત સવારમાં વહેલી બસ ગોતે, અને સુખે ભજન કરો, નકર ડૂચા કાઢી નાખશે તમારા સંબંધીઓ, હખે 5 માળા નહીં કરવા દે. કે મને દો તો જ હું તમને પાવર આપું, મેં કે મરી જાવ મારે તમને દેવું. સમજાણું કારિયાણીના વતનામૃતનો બીજો પ્રશ્ન. બાપભાઈ તમારે ઘરે મહેમાન આવે તે તમે શું કરો? ચા પાય, પાણી પાય. આ સીતાફળ આવતો હતો 5, માધવવાનો છોકરો મને દો. થોડી વ્યવહારની વાત થઈ જાય છે. એની પાછળનો કઈ હેતુ સરે છે? બસ બંધ કરી દેવી. મારે બંધ કરી દેવી બસ. તમને દેખીને મને જોગી બાપા મને તમને દેખી આમ થાય છે, પણ જો તમારી ભેળો પડો તો વિષય મારો ઉડી જાય, એક બાજુ વયો જાય. ના ઉડાડતા નહીં તો સારું. થોડી વ્યવહારની વાતો થઈ જાય છે ને, અને એ જરૂર વગરની કરો છો ને, નહીં કરવી. બસ અમરેલી હળિયાદ થી અમરેલી ગયા ને અમરેલી માંથી પાછો હળિયાદમાં જન્મ ન લેવો હોય ને તો આમ મંડો કરવા, એ વગેરે છૂટક્યો નહીં. વતનામૃત શરૂ કરો, વાતો શરૂ કરો. હું તમે વાંચો છો, તમે વૈષ્ણવ છો, ગીતાજી વાંચો છો, તમે બાલકૃષ્ણની પૂજા કરો છો, એમ કહેવાય આપણે.
તો કે અમે તો નથી કરતા, તો કે અમે કરીએ છીએ એમ. તો એ કે તમે કેમ કરો? તો કે અમને ગુરુ મળ્યા છે અને તમે ગુરુ વગરના રખડો છો એમ કહેવાય. કહેવાય એમ. બસ જેવો હગો ધ્યાન રાખજો. ત્યાં ભૂલી ગયા તમે આમ ક્યાં જાઓ? અહીં છે મારી પાસે કઈ હતી. આ જુવાન્ય હોત આવી ટેવ પાડજો. રમેશભાઈ, અરવિંદભાઈ, ચંદુભાઈ, તમે બધા આવી ટેવ પાડજો. અત્યારથી નક્કી કરી લ્યો કે ગઢપણ આવ્યા પહેલા આપણે જ્ઞાને કરીને ગઈઢું થઈ જવું છે. અત્યારથી આ સૂત્ર નક્કી કરો. આ જુવાન્ય બધાય ગઢપણ આવ્યા પહેલા, શરીરમાં ગઢપણ આવ્યા પહેલા આપણે જ્ઞાનથી ઘરડું થઈ જવું છે. થાશે. રામાણી ઓલી બાજુ ઓલા કાંતિલાલ પરમાર ને ઓલી બાજુ ચાવડા ને ઓલા બાજુ મારું, ઓલે બીજો મારું, ત્રીજો મારું, પછી બાજુમાં ચોટલિયા ને કેટલી સરસ વચનામૃતની વાત છે. ઓહો હવે બીજું કેમ ગમે છે? બીજું ગમે છે એનો અર્થ એમ છે કે આ સમજાણું નથી, આનો મહિમા સમજાણો નથી, આંખ ઉઘડી જ નથી એની. એના પ્રશ્નમાં એની ફિલોસોફીની છાંટ તો જુઓ. એના પ્રશ્નમાં ફિલોસોફીની છાંટ કેટલી છે કે ભગવાન સંબંધી પંચ વિષયને આધારે જીવે છે એને ભગવાન આજ્ઞા કરે. ભારે ભગવાન હો, ભણો એટલી બધી સ્વતંત્રતા. એને ભગવાન આજ્ઞા કરે તું અમારે ચેટો જા, હાલ હા બેહતો નહીં, દર્શન કરતો નહીં, ગમીને ભાગી જા, અહીં ભાઈ પેલો નો પોહા. એને જેમ જગતને છોડી દીધું એમ ભગવાનની આજ્ઞાથી ભગવાન સંબંધી પંચ વિષય છોડીને પણ વયો જાય. આની ઉપર મેં હું પ્રશ્ન પૂછ્યો હતો કે આપણે ભગવાનની આજ્ઞાથી જગત સંબંધી પંચ વિષય છોડીએ કે નહીં? ઓમ આકરો પ્રશ્ન, ઓમ દાંત આવે કા? સમજો જીતુભાઈ, સમજો છું પ્રશ્ન હું પૂછું છું? નિલેશભાઈ સમજી ગયા છે, બરાબર સમજી ગયા. આખા પ્રશ્નનું રહસ્ય ઉલટ સુલટ હું પૂછું છું તો એ સમજી ગયા. તમે સમજી ગયા બરાબર? આપણે એટલું કરવાનું છે. આપણે ભગવાન સંબંધી પંચ વિષય નથી છોડવા, આપણે ત્યાં પહોંચ્યા નથી હજી. આપણે જગત સંબંધી પંચ વિષયને છોડશું કે નહીં, છોડ્યા કે નહીં, કેમ છોડવા, આ શીખવાનું છે. અને પછી જગત સંબંધી પંચ વિષય છોડી દેશું અને ભગવાન સંબંધી પંચ વિષયનું જીવન, ભગવાન સંબંધી પંચ વિષય આપણું જીવન થઈ જાય છે. પછી ભગવાન આપણને આજ્ઞા કરશે કે હવે અમારા સંબંધી પંચ વિષય છોડી ગયો, પછી આજ્ઞા કરશે. પેલો છે વિશિષ્ટાદ્વૈત મત અને પછીનો છે શુદ્ધ વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત. પેલો છે વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત અને પછી છે શુદ્ધ વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત. લે સમજાણું રામજીભાઈ? ભગવાનની મરજી સમજવી, બસ એનું નામ વૈરાગ્ય. એમાં બધું આવી ગયું. મરજી સમજવી, એ ભક્ત ભગવાનની મરજી સમજી ગયો છે, ભગવાનની ઈચ્છા પ્રમાણે વર્તે છે, અનુવૃત્તિ પ્રમાણે વર્તે છે. પણ અત્યારે સાંપ્રત વિષય ઉપર, સાંપ્રત સમયમાં એટલું તો જરૂર સમજી જાઓ કે ભગવાન સંબંધી પંચ વિષયનો ત્યાગ કરવો પડશે. તો આપણે જગત સંબંધી પંચ વિષયનો ત્યાગ કર્યો છે કે નથી કર્યો?
ભગવાન સંબંધી પંચ વિષય પણ જો છોડવા પડતા હોય અને ભગવાન સંબંધી પંચ વિષય પણ જો છોડાવતા હોય તો ભગવાન સંબંધી પંચ વિષય કરવા માટે જગતના પંચ વિષય આપણે છોડ્યા છે કે નથી છોડ્યા? રૂપમાં અરુચિ થઈ છે, શબ્દમાં અરુચિ થઈ છે. તમારે એમ નહીં માનવાનું. આમ તમારો સાક્ષી જવાબ દેતો હશે, અમે હજી નાના છીએ, અમારે હજી બધું બાકી છે. તમારો સાક્ષી મારી વાતોને આવો જવાબ દેતો હશે. આ જવાબ આમાં હાલે જ નહીં કાંઈ જવાબ. આ જ્યાંથી સમજ્યા ત્યાંથી જ્ઞાન, જ્યાંથી ઉપડ્યા ત્યાંથી યાત્રા. નાની ઉંમર વાળાએ પણ રંગાઈ જવાનું છે, ગઈઠાએ પણ રંગાઈ જવાનું છે. આમાં એવી અપીલ નથી કે અમે હજી નાના છીએ, અમારે ભોગવવું બાકી છે, અમારે સંસાર બાકી છે, એ પ્રશ્ન જ આમાં આવતો નથી. આમાં તો જેને રંગ અડ્યો એ રંગાઈ ગયો, જેને રંગ અડ્યો એ રંગાઈ ગયો. એ તો આ ગઈઠા હજી પાછા ગઈઠા થાય ને આપણે પાછું જોવાની નથી થવું. એટલું સમજી રાખવાનું. કારણ કે આ બહુ ચાટ રાખે. હું કામે કે હવે હમણાં મરી જાઉં માટે ભોગવી લ્યો. આને બાપડાઓની બી કોઈ ગઈઠાઓની કા બાપુ તમે આજ કેમ આવ્યા? અમે તો બધા 3 દી થી આવ્યા. એટલે અમે 3 દી થી આવ્યા એ તમને કઈ નજરમાં જ ન આવ્યું? માંદા હતા. ઠીક, મારા જેટલા માંદા હતા. શું હસમુખભાઈ, તમારે કેટલા વર્ષ થયા? ઉંમર 53. બસ હવે સંસાર પૂરો થઈ ગયો. 50 વર્ષ સુધીનો સંસાર, 51 વર્ષથી પછી ત્યાગી સાંખ્યોગી. બસ હવે તમારો સંસાર પૂરો થઈ ગયો. હવે જલ્દી જે બાકી છે એને જલ્દી હવે પાત્ર ગોતીને બસ સોંપી દો. હવે સંસાર, હવે તમે પેશકદબીમાં છો. 56 થઈ ગયા. છતાં હજી એટલું કરી લ્યો હવે. અને બાકી અધૂરો રહી જાય ઘણા કરનારા છો, કઈ મૂંઝાવું જ નહીં. તમારે કેટલી ઉંમર થઈ ચંદુભાઈ ને? 41. ઠીક. તમારે જે 7, 8, 10 વર્ષ બાકી છે, પણ તે પેલા હંકેલી લેવાય. હંકેલો જલ્દી, હંકેલો. એક છેડો ખેહો ખોહો અને એક છેડો નાખો ખંભે થાવ હાલતા. જલ્દી હંકેલો, ભાગો આમાંથી. આ તો મોતનો કૂવો. આપણને એમ લાગ્યું તેમ સારું હશે. વાહ, ગાતા ગાતા લઈ ગયા. એટલે ગાતા ગાતા લઈ ગયા હતા ને પરણવા, એટલે બહુ મીઠું લાગ્યું. અને સાફો માથે નાખ્યો અને ટમટમિયું મૂક્યું અને ઓલો અણવર લાડુ લુવે, ઓલી વાધરી છોડી દે, જો બોટની વાધરી બાંધી દે, એટલે બહુ આને સારું લાગ્યું. પણ આને ખબર નથી પછી મારે વાધરી છોડી દેવી પડશે, બાંધી દેવી પડશે, વાથી લઈ આવી છે એની. એ આને બાપડાને ખબર નહોતી. તઈ મોહ ને ઘોડે ચડ્યા હતા ને મોહ ને ઘોડે. બહુ સારું લાગ્યું. કા પેલા ઓલા મામેરા ભર્યા, ઓલા મામેરા લઈને આવ્યા, પછી આમ ઓલી પલંગો ગોઠવીને માલિપા મામેરા મૂક્યા અને એક એક ને વધાવતા જાય ને એને લડાવતા જાય મામેરું લઈ આવનારા ને. તો આને બહુ સારું લાગ્યું. આ તો કર્યા જેવું છે. ઓલા કુવારા જોવા આવ્યા હતા એ પણ મીડા કહેવાય એના મા બાપ ને. હવે અમને કીધી આ અમારો વારો કીધી. હવે આ પાણી વગરના કુવામાં ઉતરવાનો. અને પછી ગાતા ગાતા લઈ ગયા. વરમાસી ઉપર ઉભો રાખ્યો. હા હોય કાલે આપણે કથા કરી હતી એમ. અને હા હું એ પહોંચ્યો ને પછી એની દીકરીએ પહોંચ્યો. અહીં આવ્યા પછી
આ તો વાત કરું છું, આમાં કોક જ બાકી છે પોખણા વગેરેની. ઓલી સ્વામી બાપા વાત કરતા, આપણા સ્વામી બાપા વાત કરતા હસમુખભાઈ, ઓલા વાણિયાને દરરોજ 5 ખાહડા મારે. દરરોજ નિયમ 5 ખાહડા મારવાનું નિયમ ને આને 5 ખાહડા ખાવાનું નહીં, બે નિયમાતારી થઈ ગયા. પછી વાણિયાની કોમ બહુ હોશિયાર, બહુ બુદ્ધિશાળી, બહુ. એટલે ઓલી એની ઘરવાળી આને 5 ખાહડા મારે ને તઈ આ એમ બોલે, લેતી જા લેતી જા લેતી જા લેતી જા. એટલે ઓલા આડોશી પાડોશી વાળા એમ માને વાણિયાણી મારે છે. જોઈ બુદ્ધિ. એમ આપણે આમ જરાક બુદ્ધિ લડાવતા શીખજો, બહાર નો આવે. ઓલી જાન ઉગલી ને તે ઓલી કન્યા મંડી રોવા, અને ઓલો વરરાજો તો આમ ટેસ થી બેઠો હતો જાન ઉગલવા ટાણે. ઓલા દીકરીને વળાવતા હતા, દીકરી પક્ષ વાળા. તે દીકરી બહુ રોવા માંડી, ઘર છોડવું પડતું હતું, ત્યાં કેવું હશે, અહીં લાડ લડાવતા એવા, ત્યાં લાડ કોઈ લડાવશે કે નહીં. દીકરી રોતી હતી. તે ઓલો છોકરા કે, બાપા પપ્પા આ બેન કેમ રૂવે છે, પટેલ કેમ નથી રોતા? તો પપ્પા કે પટેલ નો પછી વારો છે રોવાનો. બેન ને આજ એક દિવસ રોવાનું છે. છોકરાઓ તમ તારે બેટાઓ ચિંતા કરો માં કઈ. બેન ને આજ એક દિવસ રોવાનું છે અને પટેલ ને પછી કાયમ. આવો સુરેશભાઈ. વાણિયાની વાત વહી ગઈ, સાંભળી ગયા તો વાંધો નહીં. આવી વાત છે ભાઈ. બધા સમજ્યા ને? આ જુવાનિયા દરરોજ આવો વિચાર રાખજો. આપણે શરીરમાં ગઢપણ આવે તે પહેલા જ્ઞાને કરીને, સમજણે કરીને ઘરડું થઈ જવું છે. આવો બધા વિચાર રાખજો મારા ભાઈઓ. આ વિચાર તમને જીવનમાં સિદ્ધ થઈ જાય. અને તમને ગઈઢાઓને કઈ થાય છે કે હવે આ મૂકી દઈએ એમ કઈ થાય છે કોઈ નહીં? મીરજીભાઈ, ગોપાભાઈ, થોભણભાઈ, થાય છે કે હવે હાવ વ્યવહાર મૂકી દો એમ થાય છે કોઈ ને? ના થાય. મરે ત્યાં લગી ના થાય. મરે ત્યાં લગી ન થાય. આંબા બાબાની વાત હાવ સાચી. મરે ત્યાં લગી ના થાય. મરે ત્યાં લગી ન થાય. પાણો રે ને પોદરો રે. મારું 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 આ બાપા તમારે મારા માટે ખીજાવું. શું નવતમભાઈ સમજાણું? મૂકી દેવાની ઈચ્છા થાય? છોકરા આજ્ઞા ન પાળતા હોય એને તો ન થાય, પણ છોકરા આજ્ઞા પાળે છે એને તો કોઈ દી ન થાય મૂકી દેવાની ઈચ્છા. વહાલ વધે ને એના પ્રત્યે, વહાલ વધે, આસક્તિ વધે, કઈ એમ કરે છે. તો સારું, ત્યાં કૃપા જોઈ. અને નહીતર એ પ્રભુ અહીંયા આવે છે એ બધા તમારા વાલા છે, આના છોકરા કોઈ આજ્ઞા ન પાળે એવી દયા કરજે. આ બધા તમારા વાલા છે, આને ગમે એમ કરીને આમાંથી કાઢવા છે એમ પ્રાર્થના કરવી.
કારણ કે દુઃખે કરીને મુકાય એ વૈરાગ્યનું સ્વરૂપ, જ્ઞાને કરીને સુખે કરીને મુકાય, જ્ઞાને કરીને મુકાય એ સુખનું સ્વરૂપ, જ્ઞાનનું સ્વરૂપ. સુખ હોય તો છોડવું એ જ્ઞાની છોડી શકે, દુઃખ પડે ત્યારે છોડવું એ વૈરાગ્ય વાળો કરી શકે. વૈરાગ્ય વાળો દુઃખથી છોડે એ વૈરાગ્ય વાળો, સુખ જાણીને છોડે એ જ્ઞાન વાળો છે ને સાક્ષાત સવિતામાં. સારું લ્યો, અત્યારે શિબિરની પૂર્ણાહુતિના ટાઈમ થઈ ગયો છે. 3 દિવસ બોલ્યા, બહુ બોલે ને એને પછી એનો બહુ ભાર ન હોય, અને બોલવામાં બહુ બોલે એટલે કાંઈક બીજું ત્રીજું બોલાઈ ગયું હોય ને તો રાજી રહેજો. આમાં સારું બોલાણું હોય એ બધું તમારું છે, અને સારું ન બોલાણું એ બધું અમારું છે. બાકી ઠેઠ અક્ષરધામમાં જવું છે, આવો સંકલ્પ રાખજો મારા ભાઈ. સારું, ભગવાન સ્વામિનારાયણ અને આપણા ગુરુવર્ય જોગી સ્વામી મહારાજ હવે આવતા વર્ષમાં બહુ સુખ આપશે અને સુખ સહન કરવાનું બળ આપશે. ગયા વર્ષમાં પડેલું દુઃખ અને ભોગવેલું સુખ ભૂલી જવાનું પણ બળ આપશે. સારું, સહજાનંદ સ્વામી મહારાજ, હરિ કૃષ્ણ મહારાજ.